કિસ્મત ખુલવાના 15 શુભ સંકેતો એ જાણીએ એ પહેલા જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। નંબર 1, જો તમે સવારે મંદિરમાંથી નીકળો ત્યારે ઘંટ, શંખ કે ભજન કીર્તનનો અવાજ સંભળાય તો તે એક શુભ સંકેત છે। નંબર 2, જો તમારા ઘરના દરવાજે ગાય માતા આવે અને જોરથી રંભાવા લાગે તો તે તમારા ઘર માટે સુખ સમૃદ્ધિ આવવાનો ખૂબ જ શુભ સંકેત છે। નંબર 3, તમે સવારે વહેલા ઉઠો ત્યારે સૌપ્રથમ જો દૂધ કે દહીં જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની છે। નંબર 4, જો તમે સવારે ઉઠવાની સાથે જ નાળિયેરીનું ઝાડ જુઓ તો સમજવું કે તમને શુભ સમાચાર મળવાના છે। નંબર 5, જો તમને યાત્રા દરમિયાન જમણી બાજુ સાપ, કૂતરો કે વાંદરો દેખાય તો સમજી જવું કે તમને રૂપિયા મળવાના છે। નંબર 6, તમારા ઘરની સીમામાં મોરનું દેખાવું અને તેની પાંખો ફેલાવવી એ શુભ પ્રસંગની નિશાની છે। નંબર 7, કાચબાને પણ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, જો એ તમને દેખાય તો સમજવું કે તમને સારા સમાચાર પ્રાપ્ત થવાના છે। નંબર 8, વરસાદની વચ્ચે સૂર્ય આકાશમાં ચમકતો દેખાવા લાગે છે તો તે જલ્દી ધનવાન થવાનો સંકેત છે। નંબર 9, જો તમારા ઘરની છત પર કોયલ અથવા સોનેરી ચકલી ચીકાર કરે તો તે આર્થિક પ્રગતિનો સંકેત છે। નંબર 10, જો કોઈ શિખાઉ માણસ કોઈ કન્યાને 16 શણગાર સજીને રસ્તા પર ચાલતી જુએ તો તે શુભ સંકેત છે, એનો અર્થ છે કે તમને તમારા કાર્યમાં સફળતા ચોક્કસ મળશે। નંબર 11, જો તમારા ઘરમાં ચામાચીડિયા તેનું ઘર બનાવે તો તેને પણ શુભ નિશાની માનવામાં આવે છે। નંબર 12, જો કોઈ કૂતરો તમારા ઘરે રહેવા આવે તો સમજવું કે રૂપિયા તમારી પાસે ટૂંક સમયમાં આવવાના છે। નંબર 13, કેટલીક વાર આપણે ઉતાવળમાં ખોટા કપડાં પહેરી લઈએ છીએ, જો બીજી વખત આવું બને તો સમજી જવું કે ટૂંક સમયમાં તમારી પાસે સુખ સમૃદ્ધિ આવવાની છે। નંબર 14, વહેલી સવારે રસ્તા ઉપર શેરડી મળવી એ સૂચવે છે કે રૂપિયા મેળવવા માટે તમારે શું કરવું જોઈએ। નંબર 15, જો તમને રસ્તામાં ક્યાંય 4 પાંદડાવાળો સિક્કો, ઘોડાની નાળ કે ઘાસ મળે તો એને ધ્યાનથી રાખો, તમારું ભાગ્ય આની સાથે ચમકશે। તો મારા વહાલા ગુજરાતીઓ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।